વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સુરતથી ઘોઘા જતી રોરો ફેરી મધદરિયે બંધ થઈ છે. મધદરિયે આ રોરો ફેરીનું એન્જિન એકાએક ઠપ થઈ ગયું, જેમાં અચાનક બોટ બંધ થઈ જતાની સાથે જ પ્રવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓનો રોષ જોઈ અને રોરો ફેરીનો સ્ટાફ ક્યાંક છુપાઈ ગયો. રોષ વધતાની સાથે જ પાયલટે કેબિન અંદરથી બંધ કરી નાખી હતી. સંવાદદાતા મનીષ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપવાના છે. મનીષ, સંપૂર્ણ બાબત શું છે? લગભગ વાત કરીએ તો અવારનવાર જે રોરો ફેરી છે તે બંધ થવાના કારણે અને અપૂરતી સર્વિસના કારણે વિવાદમાં આવતી હોય છે. ત્યારે સુરતથી ઘોઘા જતી રોરો ફેરી છે ત્યારે દરિયાના મધ્યે 5 કિલોમીટર સુરતથી દૂર બંધ પડી ગઈ હતી. કલાકો સુધી જે લોકો છે તે અટવાયા હતા. લોકોનો રોષ જોઈને જે સંચાલકો છે તે જે કહેવાય કે કેબિનની અંદર છુપાઈ ગયા હતા. એક વાત કરીએ તો જે રીતના જે સર્વિસ આપવાની વાત કરે છે તે પ્રમાણે સર્વિસ નહીં આપવાના જે કલાકો સુધી આ રોરો ફેરી બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એટલે ફરી એકવાર જે ઘોઘાથી સુરત જતી રોરો ફેરી બંધ પડતા વિવાદ સર્જાયો છે. જી, આભાર મનીષ.